નમસ્કાર, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગળ ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. શક્તિપીઠ અંબાજી ખાતે ચાલી રહેલા ભાદરવી પૂનમ મહાકુંભ 2025ના ચોથા દિવસે ઇતિહાસમાં પહેલીવાર એક ભવ્ય ડ્રોન લાઇટ શોનું આયોજન કરવામાં આવ્યું છે. એક સાથે 400 ડ્રોન દ્વારા આકાશમાં અદ્ભુત દ્રશ્યો સર્જીને ભક્તોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. શક્તિ, ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર એવા અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળા 2025માં લાખોની સંખ્યામાં માનવ મહેરામણ માં અંબેના દર્શને ઉમટ્યો છે. પદયાત્રીઓ માટે તંત્ર તરફથી વિવિધ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે, જેનો લાભ માઈ ભક્તો લઈ રહ્યા છે. ભાદરવી પૂનમ મહામેળામાં ચોથા દિવસે સૌપ્રથમવાર મુખ્ય આકર્ષણ ભવ્ય ડ્રોન લાઇટ શો જોવા મળ્યો હતો, જેમાં એક સાથે 400 ડ્રોન થકી અંબાજી મંદિર પર ભવ્ય રંગબેરંગી આકાશી દ્રશ્યો જોવા મળ્યા હતા. પાલનપુરથી ભક્તોનો સંઘ 51 ગજની ભવ્ય ધજા સાથે અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યો છે. દર વર્ષની પરંપરા મુજબ તેરસના દિવસે યાત્રા શરૂ થાય છે. ભક્તો બોલમાડી અંબે જય જય અંબેના જય ઘોષ સાથે યાત્રા કરી રહ્યા છે. આ વિશાળ ધજા સાથે નીકળેલો સંઘ માર્ગમાં લોકોનું આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. આવતીકાલે ભક્તોમાં અંબાના દર્શન કરશે. ત્યારબાદ આ ધજા મંદિરના શિખર પર અર્પણ કરવામાં આવશે. આ પવિત્ર પરંપરા દર વર્ષે નિયમિત રીતે યોજાય છે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભાગ લે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થઈ ચૂક્યો છે, જેમાં હજારો શ્રદ્ધાળુઓ માં અંબાના દર્શને પગપાળા જઈ રહ્યા છે. આ પદયાત્રીઓની સુખાકારી માટે ઠેર ઠેર સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મહેસાણા જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા ખાસ મેડિકલ કેમ્પ અને મોબાઈલ મેડિકલ ટીમોની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. 30 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર 2025 સુધી ચાલેલા આ સેવા કેમ્પનો કુલ 14,947 યાત્રાળુઓએ લાભ લીધો હતો. આ ઉપરાંત ગંભીર લક્ષણો ધરાવતા 11 દર્દીઓને વધુ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં રિફર પણ કરવામાં આવ્યા હતા. આ સેવાકીય કાર્યને રાજ્ય કક્ષાના નેતાઓ અને સ્થાનિક પદાધિકારીઓએ ખૂબ જ બિરદાવ્યું છે. પદયાત્રીઓની સેવા માટે આ માર્ગો પર ઠેર ઠેર સેવા કેમ્પ ઉભા કરવામાં આવ્યા છે. આ કેમ્પોમાં ચા, પાણી, નાસ્તો અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત અનેક વાહન ચાલકો પણ રસ્તામાં ભક્તોને ફ્રૂટ, પાણી અને ઠંડા પાણીનું વિતરણ કરીને સેવા કાર્યમાં જોડાઈ રહ્યા છે. અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળાના ચોથા દિવસે મોહનથાળ પ્રસાદ વિતરણની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. શ્રદ્ધાળુઓને સરળતાથી પ્રસાદ મળી રહે તે માટે 27 વિશેષ પ્રસાદ કેન્દ્રો કાર્યરત છે. જિલ્લા પુરવઠા અધિકારી કે ચૌધરીના જણાવ્યા મુજબ ગણેશ ચતુર્થીથી અત્યાર સુધીમાં 651 ઘાણ પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો છે. 80 ગ્રામના કુલ 25 લાખ પેકેટ તૈયાર કરાયા છે. આ પૈકી 11 લાખથી વધુ પેકેટનું વિતરણ થઈ ચૂક્યું છે. પ્રસાદ નિર્માણમાં 700થી વધુ આદિવાસી બાંધવો જોડાયા છે. તેઓ પરંપરાગત લોકગીતો ગાતા ગાતા પ્રસાદ બનાવે છે. એક ઘાણમાં 326.5 કિલોગ્રામ પ્રસાદ બને છે. તેમાં 100 કિલો બેસન, 150 કિલો ખાંડ, 76.5 કિલો ઘી અને 200 ગ્રામ ઇલાયચીનો સમાવેશ થાય છે. શક્તિપીઠ અંબાજીમાં પદયાત્રા અને દર્શનની સાથે મોહનથાળ પ્રસાદનું પણ વિશેષ મહત્વ છે. માઈ ભક્તો પ્રસાદને ઘેર લઈ જવાનું ચૂકતા નથી. તંત્ર દ્વારા પ્રસાદ વિતરણની સુવ્યવસ્થિત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અમદાવાદથી નીકળેલો ઐતિહાસિક લાલદંડા સંઘ આજે અંબાજી પહોંચ્યો છે. 10 દિવસની કઠિન પદયાત્રા બાદ 51 બ્રાહ્મણો અને 450 જેટલા ભક્તોએ મા અંબાના દર્શન કર્યા હતા. 191 વર્ષની પ્રાચીન પરંપરા ધરાવતો આ સંઘ ભાદરવી પૂનમના મેળામાં આવતા સંઘોમાં સૌથી મહત્વનો ગણાય છે. ભાદરવા સુદ બીજના દિવસે અમદાવાદથી પ્રસ્થાન કરી 12ના દિવસે અંબાજી પહોંચે છે. સંઘના આગેવાન કૌશિક જોશીના જણાવ્યા મુજબ સંઘમાં 50થી 85 વર્ષની વયના ભક્તો જોડાયા હતા. માતાજીની કૃપાથી તેઓ પદયાત્રા પૂર્ણ કરી શક્યા હતા. લાલદંડા સંઘની શરૂઆત અમદાવાદમાં પ્લેગ રોગ દરમિયાન થઈ હતી. તત્કાલીન નગર શેઠે માં અંબાની બાધા રાખી હતી કે જો શહેરમાં પ્લેગ નાબૂદ થશે તો બ્રાહ્મણોનો સંઘ અંબાજી આવશે. ત્યારબાદથી આ પરંપરા શરૂ થતા દાતા રાજવી પરિવાર દ્વારા સંઘનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે. સંઘ પહેલા દાતાના જૂના મહેલમાં આવેલા માં અંબાના મંદિરમાં પૂજા કરે છે અને પછી અંબાજી નિજ મંદિરે દર્શન કરે છે. અંબાજી મહામેળામાં પગપાળા જતા યાત્રાળુઓ માટે વિસનગર ખેરાલુ હાઈવે પર આવેલા સુંઢિયા ગામનો સેવા કેમ્પ આશીર્વાદરૂપ બન્યો છે. શ્રી સંસ્કાર યુવક મંડળ સુંઢિયા દ્વારા 1983 થી સંચાલિત આ કેમ્પમાં યાત્રાળુઓને વિનામૂલ્યે ગરમ પાણીની સ્નાનની સુવિધા પૂરી પાડવામાં આવે છે. કેમ્પની શરૂઆત સુંઢિયા ગામના યુવાનોએ કરી હતી. તેઓ જાતે પાણી લાવીને ગરમ કરી
પદયાત્રીઓને આપતા હતા. સમય જતાં આ સેવા કેમ્પ સુંઢિયા ગામની ઓળખ બની ગયો છે. છેલ્લા 20 વર્ષથી આ કેમ્પ માત્ર ગ્રામજનોના સહયોગથી ચાલે છે અને કોઈ પણ પ્રકારનું દબાણ સ્વીકારવામાં આવતું નથી. આ સેવા કેમ્પ શ્રદ્ધા અને સમર્પણનું ઉત્તમ ઉદાહરણ છે. ભાદરવી પૂનમના મહામેળામાં બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે લાખો શ્રદ્ધાળુઓ માં અંબાના દર્શને જાય છે, ત્યારે આ કેમ્પ તેમના માટે આશીર્વાદરૂપ સાબિત થાય છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.